જેને કામ નથી કરવું તેને 17 બાના મળી જાય. આ વાત એકદમ સુરતના અધિકારી પર બંધ બેસે છે, કારણ કે સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં એક ઘટના બની છે, જેમાં 2 વર્ષનું બાળક જ્યારે ખાડામાં પડી જાય છે અને તેની શોધખોળ હાથ ધરાઈ હતી. પરંતુ એ વખતે ઝોનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર નકશો લેવાના બહાને છટકીને પોતે તાપણું કરતા જોવા મળી રહ્યા હતા, અને એ પણ કેમેરામાં કેદ થઈ ગયા છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં ગતરોજ સાંજના 5:30ની આસપાસ 2 વર્ષનું બાળક 3 ફૂટની ખુલ્લી ગટરમાં પડી ગયું. ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરાઈ, પરંતુ બાળક ન મળી આવતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને પગલે તાત્કાલિક ફાયર વિભાગ ઘટના સ્થળ પર દોડી ગયું અને કેમેરાની મદદ ડ્રેનેજ લાઇનમાં શોધખોળ શરૂ કરવામાં આવી છે. 6 કલાકની જહેમત બાદ પણ બાળક ન મળતા મોડી રાત્રે રેસ્ક્યુની કામગીરી બંધ કરવામાં આવી અને આજે ફરી બાળકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. 16 કલાકથી વધુ સમય થઈ ગયો હતો, પરંતુ હજુ બાળકનો કોઈ અતોપત્તો લાગ્યો નથી. ઉલ્લેખનીય બાબત છે કે 3 દિવસ પહેલા જ બાળકનો જન્મદિવસ હતો. ઝોનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર તેજસ પટેલ બાળક કસ્ટોમ ડ્રેનેજ લાઇનમાં પડી ગયા બાદ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા. ત્યારબાદ ગટર કનેક્શનના નકશો લેવા જાઉં છું તેમ કહીને ગયા હોવાનું સ્થાનિક લોકો અને પરિવારના લોકોએ જણાવ્યું છે. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે ઘટના જ્યાં બની હતી ત્યાંથી થોડા જ અંતરે ઝોનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર તેજસ પટેલે નકશો લાવવાને બદલે તાપણું કરવામાં વ્યસ્ત હતા. આ તાપણું કરવા બેઠેલા અધિકારીનો પણ વિડીયો સામે આવ્યો છે. 16 કલાકથી વધુનો સમય વીતી ગયો છે, તેમ છતાં બાળકની કોઈ ભાળ નથી મળી રહી. ત્યારે બાળકના સમાજના જે લોકો છે તે રોડ ચક્કાજામ કરી પાલિકાનો વિરોધ કરી રહ્યા છે. પોલીસ લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે અને કહી રહી છે કે જવાબદાર અધિકારી હશે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. મારો છોકરો આઈસ્ક્રીમ ખાવા જતો હતો ને ગટાનું ઢાંકણું ખુલ્લું હતું, મને ખબર નહોતી ને અચાનક પડી ગયો અંદર. ક્યાંથી ક્યાં જતા હતા ના ઘટના? ક્યાંયથી ને બુધવારી ભરાઈને અમે આવેલા એમાં. પછી કેટલા વાગ્યાની આ ઘટના છે? 5:30 વાગી ગયા હશે. ત્યાર પછી કોને બોલાવવામાં તો કોઈ નહીં હતા, આદમી 2 ઉતરા પણ એને ન મળ્યા. પછી એમ્બ્યુલન્સ બોલાવી, એમ્બ્યુલન્સ વાળાએ બધાને ફોન કર્યો. તમારા દીકરાનું નામ શું હતું? કેટલા વર્ષનું? કેદાર નામ હતું ને 2 વર્ષનો હતો. કઈ જગ્યાએ રહો છો? સુમન સાધનામાં, અહીંયા જ વરિયાવ. હવે તમારી શું માંગ છે? તમારો દીકરો મળી ગયો છે કે ક્યારથી શોધખોળ ચાલુ? હજી મળ્યો જ નથી. આ લોકો કરે છે શું એ જ નથી ખબર પડતી. ક્યારના ગોતે છે, 2 કલાકથી તો ગોતે છે. હવે મળશે કે નહીં મળે કોને ખબર છે આની અંદરથી. કોને આમાં બેદરકારી કોની લાગી રહી છે? બધાની જ, બધા સરકાર માત્ર બધાને આની અંદર જેટલા પણ આવતા હોય ને બધા જ. વાત એ છે કે જવાબદાર અધિકારીઓ લોકોને મદદ કરવાને બદલે બહાના બનાવી મોજ મજા માણવામાં વ્યસ્ત છે. આમ જોઈએ તો અધિકારી કોઈ પણ હોય તેમને માત્ર પગારમાં જ હવે રસ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કામમાં હંમેશા છટકબારી ગોતી જ લે છે. અને હા, આ બાળકને બદલે તમારું બાળક હોત તો તમને ખબર પડે કે કેટલું દુઃખ થાય. જ્યારે આવી ઘટના બને ત્યારે કાળજા કંપી જાય માણસના. એમાં મા બાપની વેદના તમને શું ખબર હોય? ખેર, તમારું બાળક તો નથી એટલે તમે આ ન સમજી શકો. આ ઘટનામાં બાળકનો હજુ કોઈ અતોપત્તો નથી મળ્યો અને જલ્દીથી બાળક મળી જાય તેવી આશા સેવાઈ રહી છે. આ મુદ્દે તમારું શું કહેવું છે? કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.